પંચાયતના ઉપપ્રમુખે પૂંજા વંશના આક્ષેપ ફગાવ્યા હતા। પૂંજા વંશના આક્ષેપ પાયાવિહોણા છે તેવું રાજવીરસિંહે કહ્યું હતું। પૂંજા વંશે જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન સામે આક્ષેપ કર્યા હતા ત્યારે તેમણે કહ્યું કે આક્ષેપ પાયાવિહોણા છે। પન્નાબેન ટાંકના બદલે તેમનો પુત્ર વહીવટ કરતો હોવાનો પૂંજા વંશે આક્ષેપ કર્યો હતો। પન્નાબેન ટાંક છેલ્લા 5 વર્ષથી કાર્યરત છે। તમામ સભામાં પન્નાબેન હાજર જ રહે છે। કોંગ્રેસ પાસે બીજો કોઈ મુદ્દો નથી જેના કારણે આ મુદ્દો ઉઠાવી રહી છે। ચૂંટણીનો સમય નજીક આવવાથી ખોટા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। પન્નાબેન કરીને નિમણૂક થઈ છે જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે। હવે આ પન્નાબેન જે છે એમની નિમણૂક થઈ છે। હવે પન્નાબેનની જગ્યાએ પુરુષ એટલે પ્રકાશભાઈ ટાંક કરીને છે એ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે એ વહીવટ કરે છે। પોતાના સોશિયલ મીડિયાના ઓલા ઉપર પોસ્ટ મૂકે છે, જુદા જુદા કાર્યક્રમો કરે છે, જુદી જુદી પ્રાથમિક શાળામાં લોકાર્પણો કરે છે, ખાતમુહૂર્તો કરે છે। જિલ્લા પંચાયતની અમારી જે મિટિંગો હોય છે કે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની જે બેઠકો હોય છે એની અંદર જે પન્નાબેન ટાંક છે એ પોતે સ્વયં હાજર રહે છે। એટલે જિલ્લા પંચાયત સાથે સંકળાયેલો એવો કોઈ મુદ્દો છે નહીં અને કોંગ્રેસ પાસે બીજો કોઈ મુદ્દો છે નહીં અત્યારે કહેવા માટે। એટલે હવે ચૂંટણીનો સમય જેમ નજીક આવે છે એમ આવા જે છે એ અનનેસેસરી મુદ્દાઓ છે ઊભા કરી અને કોંગ્રેસ છે એ પ્રજાની વચ્ચે છે એ હાઈપ ઊભો કરે છે।